ટાંટાણ વાટિકા તો જો તમે આ વખતે જો ડેકોરેશન કર્યું છે ચોકલેટ અને લખોટીનું તો બે મિક્સ કરીને પાતળો બનાવ્યો છે. નાનકડું અમારું એવું સરસ મજાનું આ ડેકોરેશન અમારા પરિવારના 5 મહિના પૂરા થઈ ગયા એનું ચાલી રહ્યું છે ત્યારે નહીં ડેકોરેશન તો કપડા મોઢામાં નાખેલા ઉભે નહીં એ મારો ગુલ્લુ અલે મારો દિલ્લુ પાતળો બનાવ્યો છે જોઈ મેં પાસ્તાનો પાતળો બનાવ્યો છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ ભગવાન માતાજીની દયાથી એકદમ ફર્સ્ટ ક્લાસ જ છીએ. અને આજે તો સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ કેમ કે અમારી નવિયાના 5 મહિના પૂરા થઈ ગયા છે અને એનું આજે 5 મહિનાનું નાનકડું એવું સેલિબ્રેશન અને ડેકોરેશન કરીએ છીએ. તો એ વિડીયોની અંદર તમને બતાવવાના છીએ કે કઈ રીતે અમે ડેકોરેશન કરીએ છીએ અને કેવું છે અને તમને કેવું લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો અંત સુધી બન્યા રહેજો અને લાઈક વિડીયોને કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો એનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. જો પાસ્તા આપણે લઈ લીધા છે અને પાસ્તાનો પાતળો બનાવવા જઈ રહ્યો છે અને જો નીચે સરસ મજાના ગોદડું એવું પાછી દીધું છે. અને આ બાજુ અમારે નવ્યાબેન તૈયાર થઈ રહી છે. જો નવ્યાબેન તૈયાર થઈ ગઈ છે. જોયું અમે કેવું લાગે છે તો નહીં કેટલી વાર સુધી એન્ડિંગ આપે છે જોયું અમે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. પાતળો બની જાય પછી તમને બતાવું કે કેવો પાતળો બન્યો છે. ફેમિલી જોવો તો પેલું ડેકોરેશન સરસ મજાનું આપણે કરી વાળ્યું છે અને તમારી સમક્ષ પેલું ડેકોરેશન છે. જો બતાવું કેવું રીતે ડેકોરેશન કર્યું છે. સરસ મજાનો પાતળો બનાવ્યો છે. જોયું મેં પાસ્તાનો પાતળો બનાવ્યો છે. જો પાતળો અને પાસ્તાનો અને મારે પરિબેન જો આ બધું પાતળા વચ્ચે સૂઈ ગયા છે. જો અને જબલાથી રમે છે. આજુબાજુમાં પણ જુઓ ગ્લાસ ને એવું મૂકેલું છે ને એની ઉપર સરસ મજાના નાનકડા એવા બટેકા મૂકી દીધા છે જેના કારણે થોડું ડેકોરેશન સારું લાગે. અને પરિબેન અમારે જબલા સાથે રમી રહી છે. જો જબલા વગર તો બેનને મજા નથી આવતી એટલે તડકો મળે તો કેવું લાગ્યું અમારું આ પહેલું ડેકોરેશન પાસ્તાનો પાતળો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નહીં પડું હાય. ચાલો તો પેલું ડેકોરેશન આવું હતું. અમે અને પછીનું નેક્સ્ટ ડેકોરેશન હું તમને વિડીયોની અંદર બતાવું તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહીજો. ફેમિલી જો તો આપણે અમે બીજું સરસ મજાનું નાનકડું એવું ડેકોરેશન કરી વાળ્યું છે અને આ વખતે પાતળો બીજાનો આપણે ડેકોરેશન કર્યો છે. શેનો કર્યો છે તમને બતાવું તો તમને ખ્યાલ આવી જશે કે પાતળો આપણે શેનો બનાવ્યો છે. તો જો પાતળો આપણે પાર્લેજી બિસ્કિટનો પાતળો ડેકોરેશન કર્યું છે અને અમારા પરિબેને પણ જો કપડાં બદલાવી લીધા છે. જો નહીં જો આવું છે કે અમારે નાનકડું ડેકોરેશન તો કપડાં મોઢામાં નાખેલા એવું હોય નહીં એ મારો ગુલ્લુ અલે મારો દિલ્લુ અલે મારો ચુલ્લુ. જો કેવું લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પાતળો કેવો લાગ્યો. જો તો આ તો અમારે બીજા પ્રકારનું નાનકડું એવું ડેકોરેશન અમે થોડું કંઈક ચેન્જ હોય. પાતળો મોસ્ટ પહેલાં પાતળાનું ડેકોરેશન ચેન્જ થઈ જાય. પાતળો આપણે ગયા વખતે પાસ્તાનો કર્યો હતો અને આ વખતે પાર્લેજીનો કર્યો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં શેનો કર્યો છે તમે કન્ટિન્યુ બન્યા એટલે તમને ખ્યાલ આવી જશે. અલગ અલગ 4-5 પ્રકારના આપણે ડેકોરેશન કરવાના છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દો અને નાનકડી કોમેન્ટ કરી દો કે કેવું તમને અમારું ડેકોરેશન લાગ્યું. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. નેક્સ્ટ મળીએ આપણે બીજા ડેકોરેશન સાથે. આપણે પાછું એક સરસ મજાનું નાનકડું એવું ડેકોરેશન કર્યું છે અને પાતળામાં થોડુંક વિવિધતા લાવ્યા છે. પાતળામાં તો શું વિવિધતા છે તમને વિડીયોમાં બતાવું. તો પાતળામાં જો તો આપણે તમે પહેલાં ડેકોરેશનમાં જોયું છે ખાલી પાસ્તા હતા. જો આ ડેકોરેશનમાં આપણે પાસ્તાની વચ્ચે લખોટી મૂકી દીધી છે. જો એટલે થોડું વેરાયટી થઈ ગયું. જો તમે કલરિંગ પાતળો થઈ ગયો અને અમારા પરિવારને જો સરસ મજાના કપડાં ચેન્જ કરી વાળ્યા છે ને જો નહીં હાય જો અમારા પરિબેન તો કેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ ડેકોરેશન કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. કે નાનકડું અમારું એવું સરસ મજાનું આ ડેકોરેશન અમારા પરિવારના 5 મહિના પૂરા થઈ ગયા એનું ચાલી રહ્યું છે ત્યારે નહીં 5 મહિના પૂરા થઈ ગયા અને 6થો મહિનો ચાલુ છે. અમારે નાનકડી એવી નવિયા નામ એનું છે પણ બધા એને પરી કહે છે. અમારે જો જોઈ રહી છે ત્યારે મોબાઈલમાં કે મારા પપ્પા શું કરી રહ્યા છે. તો અમારું આ નાનકડું ડેકોરેશન તમને કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજી પણ એક થોડુંક અમારું ડેકોરેશન બાકી છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. હજી પણ તમારી સમસ્યા કાજુ નાનકડી એવી પાતળામાં થોડો ચેન્જ અને કપડામાં થોડો ચેન્જ લઈને થોડીક વારમાં બીજો વિડીયો આવી જશે. પણ આ જ વિડીયોમાં આવશે એટલે કન્ટિન્યુ બન્યા રહેજો.
લાઈક ન કરી હોય તો કરી દેજો અને કોમેન્ટ ના કરી હોય તો કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને કન્ટિન્યુ ફેમિલી જો તો ફાઇનલી પાછું એક સરસ મજાનું નાનકડું એવું ડેકોરેશન કર્યું છે અને ડેકોરેશન થોડુંક છે તમને બતાવું વિડીયોની અંદર શું છે. નહીં પરિબેન જો અમારે પરિબેન તો જો કપડાં ચેન્જ થઈ ગયા છે. પરિબેનના કપડાં કેવા લાગે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હા અને જો આ વખતે અમે ડેકોરેશન કર્યું છે ચોકલેટ અને લખોટીનું તો બે મિક્સ કરીને પાતળો બનાવ્યો છે. અને બાજુમાં ગ્લાસ અને બટેકાને એવું તો પડ્યું જ છે. અને અમારે પરિબેન વચ્ચે છે જો. હાય તો આ ડેકોરેશન અમારું કેવું લાગ્યું એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ બધા ડેકોરેશનમાંથી કયું ડેકોરેશન સૌથી સારું લાગ્યું છે. નહીં ફરી સાચી વાત ને કરી દીધો, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. કરી દે તો સબસ્ક્રાઈબ કરો કે બોલો. તો આવું કંઈક હતું અમારું ડેકોરેશન. હવે તમને આ બધા ડેકોરેશનમાંથી કયું ડેકોરેશન સૌથી સારું લાગ્યું તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. સાદું ને સિમ્પલ સરસ મજાનું ડેકોરેશન છે. આવું લગભગ ડેકોરેશન તમે ક્યાંય જોયું હોય તો મને ખ્યાલ નહીં, પણ મેં તો પહેલી વાર આવું કર્યું છે. બધાના ઘરે એ વસ્તુ હોય જ તે. એ વસ્તુનું તમે પાંચડો બનાવો તો બની જ જાય ને. તો એ વસ્તુ છે વાટિકા. તો જો ફેમિલી મેં વાટકાનો પાંચડો બનાવ્યો છે. તમારે પરિબેન જો ઊંધા ઉરા છે આ વખતે જો. હાય જો પાંચડાનો સરસ મજાનો વાટકાનો અમે પાંચડો બનાવ્યો છે ને અમારા પરિબેને પણ જો કપડાં ચેન્જ કરીને અમારે હાય જોયું વાટકો લેવા કરે છે. તો આ વાટકાનો પાંચડો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સમાં કહેજો અમારે. હે એ પરી હા કહી દે હાય હાય ટમાટર. હાય. તો જો આવું હતું અમારું અલગ અલગ ડેકોરેશન કર્યા. બધા ડેકોરેશનમાંથી તમને કયું ખાસ લાગ્યું? મને તો વાટકાનું મજા આવી છેલ્લે કે વાટકાનો પાંચડો બનાવ્યો. જો ઊંધા વાટકા ગોઠવી દીધા છે ને અમારે પરિબેને ઊંધી હોઈ ગઈ. વાટકા ઊંધા ને પરી ઊંધી અમારે જો ગલા છે ઊંધા ને બધું ઊંધું. ચાલો તો જો આવું હતું અમારું આજનું નાનકડું એવું 5 મહિના કમ્પ્લીટનું ડેકોરેશન. અમારે પરિબેનના 5 મહિના પૂરા થઈ ગયા અને 6ઠ્ઠો મહિનો હવે ચાલુ છે. તો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. મારા પરીની મમ્મી જો આમ ઊભી છે જો છે ને બધું. આમાં મહેનત ઘણી બધી લાગે આપણને. તમને એમ થતું છે કામ છે, પણ દરેક વસ્તુ ગોઠવવાની, દરેક વસ્તુ પાછી ઉઠાવવાની, મૂકવાની, પરીને અમારે કપડાં ચેન્જ કરવાની બધું કામ અમારે પરીને મમ્મીનું હતું નહીં. એના માટે એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. જો પરીના કપડાં ચેન્જ કરવાનું કામ પરીને મમ્મીનું હતું અને આ બધું ડેકોરેશન ગોઠવવાનું કામ આપણા મહેનત ઘણી બધી લાગે કે વિડીયોની અંદર આમ શાંતિથી કે સરસ મજાનું ગોઠવાઈ ગયું, પણ એ બધી વસ્તુનો પાંચડો ગોઠવવો અને પાછો એ ઉઠાવવો, પાછી બીજી વસ્તુનો ગોઠવવો, એટલે ઘણી બધી વાર લાગે ને ઘણી બધી મહેનત થાય. તો એ મહેનત પ્રમાણે તમે એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કેવો વિડીયો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મળશું આવા નવા અલગ અલગ વ્લોગ સાથે અને નવા નવા વિડીયો સાથે. ત્યાર સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. બાય બાય.